ભાયલી વિસ્તારમાં સ્લેબ તૂટવાની ઘટના ઘટી પરંતુ કોઈ પણ જાનહાનિ નથી થઈ તે રાહતની વાત છે। એક મોપેડ આ સ્લેબ નીચે દબાયું હોય તેવી જાણકારી મળી રહી છે। ભાયલી સહકારી મંડળી જેની જર્જરિત બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશયી થયો, જો કે આ દરમિયાન કોઈ પણ જાનહાનિ નથી થઈ એટલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ લોકોની માંગ છે કે આ જર્જરિત સહકારી મંડળી જેને તાત્કાલિક ધોરણે હટાવી લેવામાં આવે। એક મોપેડ આ મલબામાં દટાયું હોય તેવી માહિતી મળી રહી છે। ભાયલી ગામની અંદર વર્ષો જૂની આ સરકારી મંડળી જેની અંદર અહીંના સ્થાનિક લોકોને અનાજ પાણી આપવામાં આવતું હતું અને આ જ્યારે જર્જરિત બની ત્યારથી જ અમે લોકો આનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે। પરંતુ કંઈ ને ક્યાંય જોવા જઈએ તો પ્રશાસન ઊંઘતું જોવા મળી રહ્યું છે અને કોઈ પણ અહીંયાનો મતલબ ભાયલીનો જે પણ વોર્ડ નંબર 10માં કોર્પોરેટર લાગે છે, એક પણ કોર્પોરેટર જ્યારથી એ લોકો કોર્પોરેશનનું ઇલેક્શન જીત્યા છે ત્યાર પછી એક પણ વાર ભાયલીની મુલાકાત આવ્યા નથી। એનું આ ઉત્તમ ઉદાહરણ એ છે કે જ્યારે એ લોકો કોઈ મુલાકાત પ્રમાણે આવ્યા હોત તો આ પરિસ્થિતિ આપણે જોવા ના મળી હોત। અને આ તો એક સામાન્ય ઉદાહરણ છે કે આ સાઈડની એક દિવાલ પડી છે, તમે આની ચારે તરફ દિવાલો જોઈ શકો છો, આની ઉપરનો માળ પણ તમે જોઈ શકો છો, અંદરની હાલત પણ તમે જોઈ શકો છો, આ ભોયરું નીચે આવેલું છે તેની પણ હાલત તમે જોઈ શકો છો, એકદમ જર્જરિત હાલતમાં જોવા મળે છે। તો અહીંયાના સ્થાનિક રૂપે અમારી એક જ માંગ છે કે આ જે પણ ઇમારત છે તેને તોડી પાડવામાં આવે, અધરવાઇઝ આનું રિનોવેશન કરવામાં આવે। કોઈ પણ જાનહાનિ આના પછીની થશે તો તેની તમામ જવાબદારી વીએમસીની રહેશે।